તમારો વિડીયો મેં હમણાં જોયો. બાળકોને ખૂબ સુંદર પ્રવૃત્તિ, જીવનલક્ષી જેને કહેવાય ને કેળવણીનું શિક્ષણ આપતો આ વિડીયો જોયો. સમૂહમાં બાળકોને બોલાવી દીકરીઓ પાસે ખાસ કરીને રસોઈનું, એની કલા, રસોઈની જે આર્ટ, મૂળ વિસ્તારના રોટલા બનાવવા, ઓળો વગેરેનું અને સમૂહ ભોજન માટેનું મેં તમારો એક વિડીયો જોયો. તમારું આ કલ્યાણપુર તાલુકાનું હરિપરા પ્રાથમિક શાળાનો આ વિડીયો છે, દેવભૂમિ દ્વારકાનો. મને આનંદ થયો ખરેખર. દ્વારકાના કલ્યાણપુર તાલુકાની હરિપર પ્રાથમિક શાળાનો બાળકોનો એક વિડીયો હમણાં થોડા સમય પહેલાં ખૂબ વાયરલ થયો હતો. આ વિડીયોમાં ગુજરાતના શિક્ષક બાળકોને જીવન જીવવાની તમામ બાબતો જણાવતા હતા. પ્રયાસ સારો હોવાના કારણે વિડીયો ખૂબ વાયરલ થયો હતો. વાયરલ થતો થતો આ વિડીયો રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા પાસે પહોંચ્યો હતો અને તેમણે બાળકોની સાથે વાત કરી હતી. એક નાની દીકરી ખરેખર સરસ રોટલા બનાવે, ઓળો શેકે, જે કેળવણી છે, આ એક આત્મીયતા છે. આ દિવસો આ બાળકો માટે ગોલ્ડન યાદ રહેશે, એની યાદગીરીમાં ગોલ્ડન આવી ટીમ બને છે ત્યારે મને બહુ આનંદ થાય છે. શિક્ષણ મંત્રી તરીકે ને પણ ગુજરાતના એક નાગરિક તરીકે મને એટલો બધો આનંદ થાય છે કે આવી પ્રવૃત્તિ એ સરકારના, તમારા જેવા શિક્ષકો અમારું ગર્વ છે, અમારી સરકાર. આ મામલે આરોગ્યનો ઓળો ખવડાવનાર હરિપર પ્રાથમિક શાળાના શિક્ષક સામત બેલાએ પણ પોતાની વાત રાખી હતી. એમને પણ સાંભળીએ. આજકાલ સોશિયલ મીડિયાની અંદર મારા ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. એમાંનો આજનો એક વિડીયો, થોડાક દિવસ પહેલાંનો જે એક વિડીયો મારો વાયરલ થયો, આખા ગુજરાતમાં ફરી વળ્યો અને બાળકોને કેવી રીતે શિક્ષણ ખરેખર આપવું જોઈએ કે બાળક છે એ માત્ર પુસ્તકમાંથી જ જ્ઞાન પ્રાપ્ત કરે એ પૂરતું નથી, પરંતુ પોતાના રોજિંદા જીવનમાં એક પ્રેક્ટિકલ થઈ અને જ્ઞાન મેળવે અને કોઈ પણ વસ્તુને પૂગી વળે એ હેતુથી અમે સ્કૂલની અંદર અવારનવાર નવા નૂતન પ્રયોગો કરતા હોઈએ. અને એમાંનો જ એક સરસ મજાનો નૂતન પ્રયોગ હાલ જ વાયરલ થયો છે કે બાળકો છે એ પોતાના હાથે બાજરીના રોટલા ઘડે છે, રીંગણના ઓળા બનાવે છે અને સાથે બેસીને આખી સ્કૂલ બાળકોને જમાડે છે. આવો વિડીયો એક વાયરલ થયો છે અને આ જોઈ આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા સાહેબે ખૂબ જ આ વિડીયોની સરાહના કરી અને ખુદ પોતે સ્કૂલમાં વિડીયો કોલ કરી બાળકો સાથે અને શિક્ષકો સાથે એક સરસ મજાનો વાર્તાલાપ કર્યો. એ બદલ હું સાહેબનો પણ ધન્યવાદ કરું છું અને વારંવાર બીજા શિક્ષકોને પણ એક પ્રેરણા માટે એ માટે અવારનવાર હું પ્રયત્ન કરતો રહું છું કે ખરેખર બાળકને કેવી રીતે આપણે શિક્ષણ આપવું જોઈએ, ખરેખર એની શું જરૂરિયાત છે. આ વસ્તુને ખૂબ જ હું નજીકથી જોઈ અને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરતો રહું છું. જય હિન્દ. શિક્ષણ મંત્રી કક્ષાના વ્યક્તિ જ્યારે પ્રાથમિક શાળા સુધી પહોંચે તો ખૂબ સારી વાત કહેવાય, પણ સરકારી શાળાની સ્થિતિ ખરેખર જો સુધરી જશે અને વિધાનસભાના આંકડાઓમાં એ દેખાશે ત્યારે સોને પે સુહાગા થઈ જશે.